તરફ જૂનાગઢમાં માનવ સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ છેડા કરતું નકલી અને કેમિકલ યુક્ત દૂધનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે, જ્યાં ખડિયા ગામમાંથી જયદીપ ભેડા નામના શખ્સના ઘરમાંથી ચોંકાવનારો પર્દાફાશ થયો છે। મોટો ખુલાસો થયો છે। પોલીસે બાતમીના આધારે રેડ પાડી અને પામોલિન તેલ, મિલ્ક પાવડર અને કેમિકલ મેળવી અને બનાવાતું આશરે 60 લીટર નકલી ઝેરી દૂધ અને તેને બનાવવાની સામગ્રી જપ્ત કરી લીધી છે। પરંતુ હવે સૌથી મોટો સવાલ અહીં એ થાય છે કે જનતાના આરોગ્ય સાથે છેડા કરતા આવા નકલી દૂધ માફિયાઓ સામે કડકમાં કડક પગલાં લેવાને બદલે વહીવટી તંત્ર અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ એ હાથ પર હાથ ધરીને કેમ બેઠેલું છે? જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખડિયા ગામ ખાતે જયદીપ હરસુભાઈ ભેડા નામક વ્યક્તિ છે, જે માનવ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક એવું નકલી ભેળસેળ વાળું કેમિકલ દૂધ બનાવે છે। જે અન્વયે માહિતી મળતા પીએસઆઈ સોનરત તથા તેઓની ટીમ દ્વારા જે ખડિયા ખાતે જે આનું રહેણાંક સ્થળ છે ત્યાં રેડ કરતા જયદીપ હરસુભાઈ ભેડા નામક કિસ્સા મળી આવે અને સદર ઘરની ઝડપી તપાસ કરતા નકલી કેમિકલ યુક્ત દૂધ પણ મળી આવે। જે બેફામ ડુપ્લિકેટ દૂધનો ઝેર સમાન દૂધનો વેપલો જે થઈ રહ્યો છે, લોકોને ખબર નથી કે આ દૂધ કેટલું નુકસાનકારક છે આરોગ્ય માટે। લોકોને તો ઠીક છે, પણ જે નાના બાળકો જે ફૂલ સમાન ભગવાનના ઘરના ફૂલ સમાન ગણાય એવા બાળકોને પણ દૂધ પીવડાવે છે। કારણ કે બાળકની માતાને દૂધ ન આવતું હોય એટલે ફરજિયાત બજારમાંથી, માર્કેટમાંથી, ડેરીમાંથી આ દૂધ લઈ અને બાળકને દૂધ પીવડાવવું પડે। ત્યારે પણ એવા બાળકો ઉપર પણ આવા દૂધ માફિયાઓને દયા નથી આવતી। આવા દૂધ માફિયાઓ સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। અને આજ મુદ્દે સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। કેતન, જૂનાગઢની અંદર લોકોના આરોગ્ય સાથે છેડા કરતા આ નકલી દૂધ વેચતા માફિયાઓને કોઈનો ખોફ નથી। ચોક્કસ કે જે રીતે પોલીસની જે ખાનગી બાતમી મળી હતી અને જે ખડિયા ગામેથી જે નકલી દૂધ બનાવવાનો જે છે તે સામાન મળી આવ્યો છે અને જે દૂધ પકડી પાડ્યું છે તેને લઈને સ્પષ્ટ રીતે કહી શકાય કે જે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ છે, જે આરોગ્ય વિભાગ છે, તમામ જે છે તંત્રના જે અધિકારીઓ કે જેની અંદરમાં આ તમામ કામગીરી કરવાની છે તે ઊંઘતું ઝડપાયું છે। ખાસ કરીને પોલીસની જે કામગીરી છે તેને લઈને પણ ઘણા સવાલ ઉઠાય છે। જે આરોપી છે તેને પણ માત્ર જે છે તે ત્યાંથી રવાના કરી દેવામાં આવ્યો હતો। આ તમામ બાબતને લઈને જે છે આરોગ્ય વિભાગ અને જે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ છે તેની સામે સવાલ ઉભા થઈ રહ્યા છે। ખાસ કરીને જે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કોંગ્રેસ દ્વારા કે આખા જિલ્લામાં, જૂનાગઢ જિલ્લાના આખા જિલ્લામાં આવી 300 થી 400 જે દૂધ બનાવતી નકલી જે ફેક્ટરી બનાવતી કંપનીઓ છે કે જ્યાં આવા સેન્ટરો છે કે જ્યાં આવી રીતે લોકો જે છે તે દૂધ બનાવી રહ્યા છે। ખાસ કરીને તેમાં કેમિકલ ભેળવે છે, પામ તેલ ભેળવીને અને દૂધનો પાવડર બનાવીને આ તમામ મિશ્રણ કરીને જે છે દૂધ તૈયાર કરતું હોય છે, જે લોકોના આરોગ્ય સામે ખૂબ જ મોટો ખતરાજનક છે। આ તમામ બાબતને લઈને લોકોને અવારનવાર જાણકારી આપવામાં આવી રહી છે, તંત્રને પણ જાણ કરવામાં આવી છે। ખાસ કરીને થોડા સમય પહેલા જાપોદર, વંથલી તાલુકાના જાપોદર ગામે પણ આવી જ એક ઘટના સામે આવી હતી, પરંતુ ત્યાં પણ જે છે તે અત્યારે કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી। ખાસ કરીને આરોગ્ય વિભાગને જે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ છે તેનો જે લેબોરેટરી રિપોર્ટ આવે છે તે 3 મહિના બાદ રિપોર્ટ આવે છે, ત્યાં સુધીમાં તો જે દૂધનું હોય છે તે તમામ બાબતો છે તે નિષ્ફળ જતા હોય છે। ખાસ કરીને જે નમૂના લેવામાં આવતા હોય છે તેને લઈને પણ કોઈ ખાસ રિપોર્ટ હજી સુધી સામે નથી આવ્યો। માત્ર જે તહેવારો આવતા હોય ત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ પોતાની કામગીરી દેખાડવા માટે જ ઓફિસોમાંથી બહાર નીકળતું હોય તેવું લાગી રહ્યું છે। જી।